દાદાના મંદિરમાં શ્રાવણ માસનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે. અહીંયા 1.25 મણ દૂધનો શ્રાવણ મહિનો જેમ શરૂ થાય એમ શ્રાવણ માસના દિવસે દૂધનો અભિષેક કરવામાં આવે છે. 1.25 મણ દૂધનો 1.25 લાખ બિલીપત્ર ચડાવવામાં આવે છે. શ્રાવણ મહિનાના આ વખતે 5 સોમવાર છે. રાત્રે મહાપૂજા થાય છે. છેલ્લા સોમવારે બરફના મહાદેવના દર્શન થાય છે. રક્ષાબંધનના દિવસે ઘીમાંથી શિવ પરિવાર બને છે. લોકો ભક્તો દર્શન કરે છે. શ્રાવણ મહિનામાં લોકો તન મન ધનથી ભાવથી લોકો ઉપવાસ કરે છે. કોઈ નકોડા ઉપવાસ કરે છે, કોઈ એક ટાઈમ જમે છે, ભગવાનને રીઝવે છે. ભગવાન દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે. કોઈને કંઈ બી મુશ્કેલી હોય, અડચણ હોય, તકલીફ હોય તો ભગવાન એની અડચણો દૂર કરે છે. વર્ષોથી અન્નક્ષેત્ર બી ચાલે છે. ગાયોની સેવા બી થાય છે. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે બી અહીંયા ભગવત કથા કરેલી છે. અને શ્રાવણ માસનો મહિમા ઉજવવામાં આવે છે. કૃષ્ણ ભગવાનનો જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે. છેલ્લા સોમવારે લઘુરુદ્ર યજ્ઞ થાય છે અહીંયા. અને પવિત્ર શ્રાવણ માસમાં હજારો ભક્તજનો શ્રાવણ માસનો દર્શનનો લાભ લે છે. ભાઈ ભક્તો ચકુડિયા દાદાના દર્શને ખૂબ આવે. ચકુડિયા દાદા એમની મનોકામના પરિપૂર્ણ કરે અને હજારો ભક્તજનો દર્શનનો લાભ લે.